હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। તો આજે આપણે એકદમ સરસ એવી ચોમાસાની સિઝનમાં મળતી એકદમ સરસ એવી ગુવારસિંગનું શાક બનાવીશું। તો આખી ગુવારસિંગનું શાક બનાવવાના છે। આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમે બાજરાના રોટલા સાથે કે મકાઈના રોટલા સાથે કે જુવારના રોટલા સાથે ખાઓ ને તો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। તો સૌપ્રથમ અહીં મેં 250 ગ્રામ જેટલી ગુવારસિંગ લીધી છે। ગુવારસિંગને મેં સરસ સાફ કરી લીધી છે અને એને કુકરમાં 2 વિસલ લગાવીને બાફી લીધી હતી। તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, પણ બાફીએ તો ટેસ્ટ અને એકદમ ટેક્સચર સરસ આવે છે। હવે આપણે એક કઢાઈમાં તેલ લેવાનું છે। અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, અડધી ચમચી રાઈ એડ કરી અને સાતળવા દેવાનું છે। રાઈ અને જીરું એકદમ સરસ તતરી જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે। પછી અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને વાટેલા લસણની પેસ્ટ એડ કરવાની છે। તો આ શાકમાં હંમેશા માટે વાટેલા લસણની પેસ્ટ એડ કરશો ને તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તમે નોર્મલ પેસ્ટ પણ એડ કરી શકો છો, પણ આ રીતની અધકચરી વાટેલી પેસ્ટ એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો બસ હવે પછી આપણે શાકની અંદર બાફેલી ગુવારસિંગને એડ કરી દેવાની છે અને એકદમ નોર્મલ રૂટીન મસાલા આપણે એડ કરી દેવાના છે। તો આ મસ્ત મરચું પાવડર એડ કર્યું છે, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધનજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। તો તમે મસાલા વધતા ઓછા કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે। તો બસ હવે બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું। તો લગભગ 5 થી 10 જ મિનિટમાં આપણું આ શાક તૈયાર થઈ જાય છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો અને ફેમિલી, ફ્રેન્ડ્સ અને મિત્રોમાં જરૂરથી શેર કરજો। અને તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને દેખાય। તો હવે ગુવારસિંગની શાકમાં તમારે રસો કેટલો જોઈએ છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને મસાલા આ ટાઈમે ટેસ્ટ કરીને એડ કરી શકો છો। તો એકદમ નોર્મલ રૂટીન મસાલાથી બનેલું આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે ખરેખર ખાવાની ખૂબ મજા પડી જાય છે। તો સ્પેશિયલી મને તો બહુ જ ભાવે છે। તો તમને ભાવે છે કે નહીં? અને જો તમને ભાવતું હોય ને તો એકવાર રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારે શું અવનવું કંઈ લાવવાની જરૂર છે। તો બસ આ રીતે આપણું એકદમ સરસ એવું શાક રેડી છે। તો મેં શાક અહીં સર્વ કરી દીધું છે અને સાથે જ મેં મકાઈનો ઘીવાળો રોટલો સાથે સર્વ કર્યું છે। તો ખરેખર મકાઈના ગરમ રોટલા સાથે ખાવાની જો શાક ખાવા માટે જો ગુવારસિંગનું શાક મળી જાય ને તો મજા જ પડી જાય। તો એકદમ ટેસ્ટી છે, જરૂરથી ટ્રાય કરજો। તો મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ફરીથી। તો ત્યાં સુધી તમે મારી રેસીપીને જોઈને ટેસ્ટ કરો અને ટ્રાય કર્યા પછી ટેસ્ટ કરો અને ટેસ્ટ કર્યા પછી કમેન્ટ કરો। તો કમેન્ટ કરશો તો મને પણ ખબર પડશે। તો મળીશું ફરીથી નવા વિડીયો સાથે।